જય માતાજી. આજે આપણી દ્વારકેશ હોસ્ટેલના બાળકોને આજે બોર્ડનું છેલ્લું પેપર છે અને આજે બધા જ બાળકો ઘરે જવાના છે. બાળકો પોતાનો હોસ્ટેલ વિશેનો અનુભવ કહેશે. ચલો આજે હવે આર્યનભાઈથી શરૂઆત કરીએ આપણે. આર્યનભાઈ, તમારે આપણી હોસ્ટેલ વિશેનો અનુભવ બોલવાનો. અમારી હોસ્ટેલમાં બધી જ બાબતે અમને સારું લાગ્યું. સારો ભાવ રાખીને અમને આગળ વધવાની હિંમત આપી. અને તમે કેટલા વર્ષ રહ્યા અહીંયા? અમે હોસ્ટેલમાં 2 વર્ષ રહ્યા. અમને એવું લાગ્યું જ નહીં કે અમને એમ જ લાગ્યું કે અમારું ઘર જ છે આ. બરાબર. બીજું કંઈ કહેવું હોય તો? આ હોસ્ટેલ સારી છે. અમને આગળ જતાં ખૂબ યાદ આવશે અને સાહેબનો અમારો સપોર્ટ. અમને પણ તમારી યાદ આવશે. અમને પણ તમારી યાદ આવશે. સરસ. ચલો યુગભાઈ, તમારે? હોસ્ટેલમાં ખૂબ મજા આવે છે. સાહેબ પણ દરેક બાળકને પોતાના બાળક તરીકે રાખે છે. દરેક બાળકને પ્રેમપૂર્વક રાખે છે. હવે ભાઈ, આ હોસ્ટેલમાં અમને ખૂબ મજા આવે છે અને અમને બધી જ વ્યવસ્થા પૂરી કરે છે. જ્યારે અમે ધોરણ 10માં આવ્યા ત્યારે અમને ખૂબ સહકાર મળ્યો. જે હોય સાચું જ કહેવાનું, બરાબર? તમને કેવું લાગ્યું હોસ્ટેલમાં એ બધું તમારે કહેવાનું. એ પ્રિન્સભાઈ આપણને 2 શબ્દ કહેશે. આ હોસ્ટેલમાં અમારા ચલો બોલો ફરતી. આ હોસ્ટેલમાં હું 2 વર્ષથી રહ્યો છું. આ હોસ્ટેલમાં મને એવું લાગ્યું જ નથી કે હું હોસ્ટેલમાં રહું છું. આ હોસ્ટેલ ઘર જેવી હોસ્ટેલ છે. આ હોસ્ટેલમાં હું 2 વર્ષથી છું અને આ હોસ્ટેલમાં ભણવાની સાથે રમવામાં પણ ધ્યાન આપવામાં આવે છે. આપણે આપણા બાળકને હોસ્ટેલનો અનુભવ કરવા માટે મૂકવું જોઈએ. સરસ. ચલો રામદાસભાઈ. આ હોસ્ટેલમાં હું 2 વર્ષથી રહ્યો છું, પણ મને ઘર જેવી લાગણી નાના ભાઈ તરીકે રાખવાની આ હોસ્ટેલમાં જ મળી રહે છે. ચલો હર્ષદભાઈ બોલો. હું હોસ્ટેલમાં 2 વર્ષથી રહું છું અને 2 વર્ષ ક્યારે વીતી ગયા તેમને હજુ પણ ખબર પડતી નથી. અને સાહેબોનો સહકાર, મિત્રોનો પ્રેમ તથા બધી રીતે અમને જે સાથ સરકાર મળે છે તેથી અમે ખૂબ ખુશ છીએ. અને અમને આમ આજે ઘરે જવાનો ઉત્સાહ પણ નથી, કેમ કે હોસ્ટેલ જ એક બીજું ઘર કહેવાય છે. અને કેટલા ટકા આવશે આશરે અંદાજિત? 90 પર આવી જશે. 90%. આ હોસ્ટેલ ઘર જેવી જ છે. અમને અમારી તમામ પ્રવૃત્તિઓમાં, રમતગમતમાં, શિક્ષણમાં અમારા સાહેબશ્રીઓનો સહકાર મળી રહે છે અને ટ્યુશનના શિક્ષકશ્રીઓનો પણ સહકાર મળી રહે છે. અમારી હોસ્ટેલના સંચાલકો અને શિક્ષકો દ્વારા સારો સહકાર મળી રહે છે. અમારી હોસ્ટેલમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે અને ભોજન પણ સારું આપવામાં આવે છે. હું આ હોસ્ટેલમાં 2 વર્ષથી રહ્યો, પણ મને એવું ના લાગ્યું કે આ હોસ્ટેલ છે. મને ઘર જેવું આ હોસ્ટેલમાં લાગ્યું છે. આ હોસ્ટેલમાં 2 વર્ષથી ભણું છું અને આ હોસ્ટેલ એ ઘરે જેવું છે અને આ હોસ્ટેલમાં ભણવાની સાથે રમવાની સાથે બહાર ફરવા પણ લઈ જવામાં આવે છે. હોસ્ટેલ તો ઘણી છે પણ દ્વારકેશ હોસ્ટેલની વાત જ અલગ છે. દરેક બાબતોમાં શાળાના શિક્ષકો અથવા હોસ્ટેલના સાહેબોનો સહકાર મળી રહે છે. અહીં દરેક બાળકો ભાઈચારાની ભાવનાથી રહે છે. દરેક બાળકને કોઈ પણ તકલીફ પડતી નથી. ચલો રીતેશભાઈ. મારા તમને નમસ્કાર. હું ધોરણ 10 નો વિદ્યાર્થી છું. અને કેટલા વર્ષથી તમે રહો? 2 વર્ષથી રહું છું. મારું આ હોસ્ટેલ પ્રથમ વર્ષ છે. અહીં દર્શન સાહેબ અને કમલેશ સાહેબથી અમને સારો સહકાર અને સાથ મળે છે. તેથી અમને ભણવામાં સારી રીતે હોશિયાર થઈએ. હું આ હોસ્ટેલમાં 2 વર્ષથી રહું છું. આ હોસ્ટેલમાં સ્વચ્છતા સારી છે, જમવાનું પણ સારું મળી રહે છે અને ટ્યુશનની વ્યવસ્થા પણ સારી છે. મારા હોસ્ટેલમાં 2 વર્ષ પૂર્ણ થયા, પણ મને ખબર જ ના પડી કે 2 વર્ષ કઈ રીતે પૂર્ણ થઈ ગયા. કમલેશ સર અને દર્શન સરનો અમને સહકાર સારો મળે છે અને સ્વચ્છતા અને સારું છે. આ દ્વારકેશ હોસ્ટેલ એવી છે કે કોઈ પણ વિદ્યાર્થી અહીં ભણવા માટે આવે તો તેને ન ફાવતું હોય ને તો કમલેશ સાહેબ અને દશરથ સાહેબ એવું એમને ભાવ પ્રેમ પ્રત્યે દીકરા જેવું રાખીને અહીં જે વિદ્યાર્થી કણ આવે ભણવા માટે તેને ન ફાવતું તો ફાવી જાય. એટલે કે હોસ્ટેલમાં બહુ ફાવે છે. એવું આવશે ફાવે વધારે. સરસ. હા, હોસ્ટેલમાં 2 વર્ષથી રહું છું. આ રમવાની સાથે ભણવામાં પણ સહકાર કમલેશ સાહેબ સહકાર આપે છે. કમલેશ સાહેબ અમે રાતે વાંચવા બેસીએ ત્યારે અમારી પાસે બેસીને અમને વંચાવડાવે છે અને રાતે અને સવારે બંને ટાઈમ 10મા વાળાને વંચાવડાવે છે. બરાબર. અને તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા સેન્ટિંગ કામ. કડિયા કામ? હા, કરે. કેટલો ખર્ચો થાય વર્ષે? વર્ષે 1 લાખ. લાખ રૂપિયા ખર્ચો થાય. બરાબર. તો મહેનત કરીને તને ભણાવે. બરાબર. સારું. કેટલા ટકા આવશે? 85 ઉપર. 85 ઉપર. સરસ. બોલો સોમભાઈ. હું આ હોસ્ટેલમાં મારું 2જું વર્ષ છે. આ હોસ્ટેલમાં કમલેશ સાહેબ અને દર્શન સાહેબ અમારી ખૂબ સાથ સંભાળ રાખે છે અને ખૂબ સારું રાખે છે.
મારું નામ પંચાયતી પરેશભાઈ છે. મારું ગામ અને તાલુકો સાંતલપુર. આજે હું તમને હોસ્ટેલનો અનુભવ જણાવીશ. આજે અમારા ધોરણ 10ના વિદ્યાર્થીનો છેલ્લો દિવસ છે. ધોરણ 10 એટલે ગોલ્ડન વર્ષ, જે આપણને કદી પણ જીવનમાં ના ભૂલાય. અને આપણે કદાચ બહાર જઈએ તો ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ભેગા મળીએ તો ક્યાંક કદાચથી ઘણા વર્ષો પછી મળીએ તો આપણને એમ થાય, હા આ મારા રૂમનો, આ મારી હોસ્ટેલનો. પછી આપણને એની યાદ આવે અને આપણને નાનપણના દિવસો યાદ આવે. અને અમારા હોસ્ટેલમાં એવું નહીં, હોસ્ટેલમાં બાળકોને ફક્ત ભણવા માટે નહીં, પણ બાળક જીવનમાં કંઈક આગળ પ્રગતિ કરી શકે અથવા બાળક જીવનમાં કંઈક બની શકે. અને જે બાળક હોસ્ટેલમાં ભણેલો હોય ને એ બાળક કદી પણ જીવનમાં પાછળ ના પડે. મિત્રો, જીવનમાં તમારા આ જે સમય રહ્યો ને એ જ બહુ સારો છે. બાકી હવે આવનારો સમય તમારા ઉપર કેટલી જવાબદારીઓ આવશે. આ તમારું જે આ બાળપણ છે, જે આ ભણવાનો સમય છે, ભણતરની સાથે આ જીવનની જ સાચી મજા છે. બાકી હવે આવનારા સમયમાં તમારી ઉપર કેટલી જવાબદારીઓ, તમારા ઘરની જવાબદારી, ઘર પરિવાર, બધી જવાબદારીઓ આવશે. તમે ક્યાંક કોઈ નોકરી કરતા હશે, કોઈ ધંધો કરતા હશે, કોઈ બધા અલગ અલગ ફિલ્ડમાં જોડાયેલા હશે. એટલે તમારે જે આ જે જીવન છે, આ સમય છે, ભણવાનો સમય છે, સાથે સાથે રમવાનો અને મોજ કરવાનો સમય છે. આ સમય તમને ફરીથી ક્યારેય મળવાનો નહીં. ચલો અનિરુદ્ધ. આ હોસ્ટેલ બહુ સારી છે. હું આ હોસ્ટેલમાં 2 વર્ષ રહ્યો અને આ હોસ્ટેલના સાહેબો બધા વિદ્યાર્થીઓને નાના ભાઈની જેમ પ્રેમ અને લાડ કરે છે. મારું નામ તળપદાસ શ્યામ બાવલભાઈ છે, ગામ જાલમપુરા, તાલુકો વિરંગામ. સૌપ્રથમ હું વાત કરું કે હું બીજી હોસ્ટેલમાં ભણવા આવ્યો હોત તો હું હોસ્ટેલમાં ભણતો જ ના હોત. કારણ કે દ્વારકેશ હોસ્ટેલમાં જે બાળકોને પ્રેમ અને હૂંફ મળે છે ને તે કદાચથી બીજી હોસ્ટેલમાં નહીં મળતું હોય. અને બીજી વાત કે હું ધોરણ 9 અને 10માં 2 વર્ષથી દ્વારકેશ હોસ્ટેલમાં અભ્યાસ કરું છું. હોસ્ટેલમાં બાળકનો તો ખરો, પણ વાલીનો જન્મદિવસ હોય તો પણ બાળકોને ફીસ આપે છે. બોલો. અમારી હોસ્ટેલ નથી પણ એક પરિવાર છે, દ્વારકેશ પરિવાર. અમારે હોસ્ટેલમાં દરેક બાળકને માતા પિતા અને મોટા અને નાના ભાઈ જેવો પ્યાર આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં હું 2 વર્ષથી રહું છું. મને કમલેશ સાહેબ અને દશરથ સાહેબ નાના ભાઈ તરીકે રાખે છે. બીજું કઈ 2 શબ્દ? આ હોસ્ટેલ ખૂબ સારી છે, જમવાનું પણ બહુ સારું મળે છે. હોસ્ટેલ ખૂબ સરસ છે, કારણ કે હું પહેલાં બીજી એક હોસ્ટેલમાં રહ્યો હતો ત્યારે મને ખબર પડે છે કે એ હોસ્ટેલને આ હોસ્ટેલમાં ફરક શું છે. એ હોસ્ટેલમાં પણ આખું અલગ હતું. આ હોસ્ટેલમાં ખૂબ મજા આવે છે, પોતાના નાનકા ભાઈ જેમ રાખવામાં આવે છે. દશરથ સાહેબ કમલેશ સાહેબ બહુ ખૂબ સરસ રાખે છે. હું અહીંયા લાસ્ટ 2 વર્ષથી રહું છું અને મારા અનુભવ પ્રમાણે જણાવું તો અમારા ધોરણ 9-10 એટલે કે ગયા વર્ષે અમે 9માં હતા ત્યારે અમે બધા ખૂબ મજા કરી અને ભાઈચારાની જેમ રહેતા. 10માં આવ્યા તો પણ અમારો આ ભાઈચારાનો પ્રેમ તૂટ્યો નહીં. આ ભાઈચારાની ભાવનાથી અમે રહ્યા 2 વર્ષ. તો અમને આ ગોલ્ડન યર તરીકે જણાવીએ તો બહુ યાદ રહેશે. કારણ કે આ ભાઈચારાની ભાવના, જૂના યાદો, આ નાનપણની યાદો અમને આવશે કે મસ્તી કરેલી કંઈ પણ વસ્તુ હોય તો અમને યાદ રહેશે કે લોંગ ટાઈમમાં પણ અમને યાદ આવશે કે આ દ્વારકેશ હોસ્ટેલમાં બધા ભાઈબંધો હતા અને બધા સાથે રહેતા. હું જ્યારે બીજી હોસ્ટેલમાં હતો એનું વાતાવરણ અને આ હોસ્ટેલનું વાતાવરણ આસમાન ફરક છે. જ્યારે હોસ્ટેલનું અમારા સાહેબ જે કમલેશ સાહેબ અને દશરથ સાહેબને ખૂબ લાગણીથી દ્વારકેશ હોસ્ટેલમાં ખૂબ મજા આવી હતી. દ્વારકેશ હોસ્ટેલ એવી હોસ્ટેલ છે કે જ્યાં ફી ઓછી અને સારું જમવાનું, ટ્યુશન અને રહેવાનું ખૂબ જ સારું હોય છે. ચલો કાનાભાઈ. હું આ હોસ્ટેલમાં 2 વર્ષથી રહું છું. અહીં કમલેશ સાહેબ અને દશરથ સાહેબનો સાથ સહકાર મળે છે. આ હોસ્ટેલમાં મેં 2 વર્ષથી રહું છું અને કમલેશ સાહેબ અને દશરથ સાહેબ નાના ભાઈ તરીકે રાખે છે અને ટ્યુશનના સાહેબો આવે તો સારી શિક્ષણ આપે છે અને જે હોસ્ટેલ સારી રહે છે અને હોસ્ટેલ